અને 3 વસ્તુથી આપણે આ કેરીને ઓળખી શકીએ પાકશે કે નહીં પાકે. તો આ એક કુદરતી રીતે છે. આ કેરી પાકવા લાયક હોય તો જ તમને જોવા મળે. આ જુઓ, અને જુઓ આ રીતનું ફળ છે અને કાંઈ ડાગડૂગ વગરનું અને લાઇટવાળું ફળ છે. જુઓ અને જુઓ, તો આપણે આને આ દાંડલા હોતી ઉતારશું. આ રીતે ઉતારી લીધી છે અહીંથી. તો અહીંથી આપણે પકવવા ટાણે આડી નાખ્યું તો જુઓ આમાંથી સીડ નીકળતું હોય અટાણે. આપણે કેરીને આ રીતે મૂકવાની છે, જો આ રીતે ઊંધી. તો મિત્રો 1-2 દી કેરી આ રીતે પડી રહીએ એટલે આ સીડ રહ્યું એ એકદમ નીચે ઉતરી જાય. હાલો મિત્રો, તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ રહેતી હોય કે કેરી આપણે કયા ટાઈમમાં ઉતારવી જોઈએ અને સરળથી પાકી જાય, અને પર્સનલ ખાવા માટે આપણે કેરી કઈ સરળ રીતે પાકે. તો આજ આપણે આખા વિડીયોમાં એ ડિટેલ બતાવવાના છીએ કે કેરી કેવી થાય તે આપણે ઉતાર લેવી જોઈએ અને કેવી કેરી હોય તે આપણી 2-3 દિવસમાં પાકી જાય. તો મિત્રો એ ટાઈમ માટે આપણે થોડી વાટ જોવી પડે, કેમ કે અટાણે ઘણી બધી પદ્ધતિ આવી ગઈ છે પકવવાની. કાર્બન આવી ગયું છે, પછી ફુવારો આવી ગયો છે, અને ફુવારા નામની મિત્રો જોકે આપણે લેવી પડે ને ખાવી પડે. આપણે ફેવરિટ ફળ રહ્યું એટલે આપણે ગમે ત્યાંથી ગોતી આવીએ, ગમે એ કરેલું હોય તો. કેમ કે આ ટાઈમમાં અટાણે કેરી ઉતારો એટલે તમારે પરફેક્ટ પાકી જાય છે. અને કેરી તો આમ જોઈએ તો મહિના દીથિયા ચાલુ થઈ ગઈ છે, પણ એ બધી મિત્રો ફુવારો અને કાર્બન એની પદ્ધતિથી પકાવેલી હોય છે. તો આ કેરી તમે અટાણે જોઈ શકો છો. આપણે અટાણે કેરી તમને બતાવું કે કઈ રીતની કેરી થાય તો એ આપણે ઉતારી લેવી જોઈએ. તો જુઓ મિત્રો, આ રીતની કેરી થઈ જવી જોઈએ. કેરીનો આખો ઘાટ જ બદલી જાય. જુઓ, તો અટાણે આ કેરી રહી એનો આખો ઘાટ બદલેલ જ દેખાતો હોય છે. તો તમે જોઈ શકો છો. તો આ દાણા રહ્યા એ એકદમ લાઇટ મારવા માંડે અને અહીંયા ડીટ પાસે ખાડો પડી જાય. અને 3 વસ્તુથી આપણે આ કેરીને ઓળખી શકીએ પાકશે કે નહીં પાકે. અને જુઓ, આમાં કુદરતી રીતે આ એક ભભૂતિ જેવું તમને દેખાશે. જુઓ, તો આ એક કુદરતી રીતે છે. આ કેરી પાકવા લાયક હોય તો જ તમને જોવા મળે. આ જુઓ, તો આ રીતની કેરી છે. અને આ રીતની કેરી થાય એટલે આપણે 2-3 દિવસમાં આ કેરી પાકી જાય છે. તો મિત્રો, આ રીતે કેરી ખાવી હોય તો આપણે થોડી વાટ જોવી પડે, કેમ કે ઓલી બધી તો આપણે બહુ વહેલી પકવવી હોય એટલે આવો બધો જુગાડ કરવો પડે. અને આને આપણે ટૂંકમાં કૂસો હોય છે, આપણે ગમે એ ભૂકો છે કે ખડ છે કે ગવાર છે, તો એમાં આપણે આને રાખી દેવું 2-3 દિવસ. અને મિત્રો, છતાં પણ એવું લાગે 2-3 દિવસે આપણે જોયું હોય અને એવું લાગે તો આપણે ડુંગળી પણ આમાં મૂકી શકીએ. અને મિત્રો, આ રીતનું દેખાય એટલે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ખાલી આપણે કૂસામાં નાખી દઈએ એટલે સરળ રીતે કેરી આપણી પાકી જાય છે. અને મિત્રો, ઘણી વખત તમે નોટિસ કર્યું છે કે તમે માર્કેટમાંથી કેરી લઈ આવો તો એ કેરી 8-8, 10-10 દી રાખીએ તો પણ પાકતી નથી. તો એ પાકવા લાયક ન હોય તો એ ઉતારી લીધી હોય, ટૂંકમાં વહેલી ઉતારી લીધી હોય વેચવાને હિસાબે. તો આપણે તો આ ઘરની કેરી છે, બાકી જો આ આપણે બગીચો છે, આપણે તો એટલી કેરી નથી. નકર આ કેરી રહી આપણે ઉધળી દઈ દીધી હોય તો આપણી આ કેરી કેદુની બજારમાં વહી ગઈ હોય. તો મિત્રો, અટાણે એવી વસ્તુ આવી ગઈ છે કે 24 કલાકમાં કેરી પકવી દે છે, પણ એ બધું શરીર માટે હાનિકારક છે. તો આપણે થોડી વાટ જોઈ અને નેચરલી રીતે પકાવીએ તો સારું. અને આપણે આમાં 2 દિવસ ત્યાં આખું પડવાનું પણ ચાલુ છે. તો એક આપણે એ પણ ઓળખી શકીએ કે હવે આપણી કેરી રહી પાકી જાય. ટૂંકમાં પાકી અને એઠી ખરે છે, એમ કુદરતી રીતે એકદમ સરળથી પાકી જાય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે બેગ પહેરાવી હતી એની શું હાલત છે. તો આપણે એ પણ કેરી જોઈ લઈએ એમાં કેવોક આપણને ફેર પડ્યો છે. તો આપણે પહેરાવી હતી એનો લગભગ 1 મહિનો થઈ ગયો છે. અને જો આ રીતનું ફળ છે અને કાંઈ ડાગડૂગ વગરનું અને લાઇટવાળું ફળ છે. જુઓ, અને મોટું પણ થયું છે. અને આ બધી રહી જુઓ એમણે હતી તો આમાં થોડા ડાગડૂગ દેખાય છે અને આ એકદમ ક્લીન દેખાય છે. જુઓ, તો આ રીતની કેરી થઈ ગઈ છે. અને હવે આપણે આને પણ ઉતારવા લાયક થઈ ગઈ છે. તો આ તો આપણે 2-3 દીમાં જ પાકી જાય. ટૂંકમાં આમાં રહી હોય એટલે પાકી જાય. આનું ટેમ્પરેચર ને બધું આની જાળવી રાખ્યું હોય અને ઝીણા મોટી જીવાત પણ આમાં ન બેસી શકે. તો આને પણ આપણે જોઈ લઈએ. આપણે આમાં બધા 1-2 આંબામાં પહેરાવેલી હતી, તો આ પણ એ રીતનું થયું છે ફળ. જો લાગે બેગ પહેરાવેલ ફળ રહ્યું એ કાંઈક આપણને અલગ જ લાગે. જો તો મિત્રો, હવે આપણે કેરી ઉતારવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે કેરી ઉતારી લઈએ. તો હવે આપણે આને ઉતારવી કઈ રીતે એ આપણે જોઈ લઈએ. જો, તો આપણે આને આ દાંડલા હોતી ઉતારશું આ રીતે. અને જે આનું સીડ ને રહ્યું એ મિત્રો કંટ્રોલ રહે, નકર આમાં ડાગડૂગ પડ્યા કરે. અને આપણે માર્કેટમાંથી લઈએ તો મિત્રો વધારે આપણે આ
દાંડલા હોતી પસંદ કરવી જોઈએ કેરી. જો મિત્રો, તો આ રીતે આપણે ઉતારી લે. અને આ ફળ પણ એવડું છે, તો આ આપણે કેસર જમ્બો આવે એ છે. અને આ એક આંબામાં તો કેરી પણ બહુ આવેલી છે અટાણે, તમે જોઈ શકો છો. તો હવે આ કેરી રહી બધી પાકવા લાયક છે, કેમ કે 3 થી 4 દી જાહે તો આ કેરી પાકી જાહે. અને વધીને 5 દી આપણે જે ભૂકો ને જે કૂસો ખડ ને આવે છે, આપણે એમાં જ પકાવશું આ કેરી. મિત્રો, તમે માર્કેટમાંથી કેરી લેતા હો તો આપણે આ દાંડલો રહ્યો, તો હું તમને બતાવું ઉતારી. તો આ દાંડલો રહ્યો, આના હોતી આપણે પસંદ કરવી જોઈએ કેરી, કેમ કે આ સીડને રહ્યું એ આમાં બધે ઉતરે તો આ કેરી બગડવાની બીક રહે, સાંધો પડવાની બીક રહે. તો આમાં કાંઈ બીક નથી રહેતી. આ સીડ રહ્યું એ તમારું સુકાઈ જાય છે. અને મિત્રો, આપણે આ નીચા આંબા છે એટલે નકર તો અસર ઉતારવામાં વેળો જોઈએ અને વાર પણ એટલી લાગે. તો આપણે તો હજી નીચા આંબા છે એટલે કાંઈ વાંધો નથી આવતો, એટલે આરામથી ઉતરી જાય છે. તો આપણે અટાણે જો ઉતારવાનું ચાલુ છે. ને આ રીતની કંઈક કેરી છે, જુઓ તમે, કેમ કે કેરીની સાઈઝ પણ એવડી છે. તો આ ઝાડવું રહ્યું એ આપણે જમ્બો કેસરનું છે, એટલે આમાં કેરી બહુ મોટી થાય છે. તો મિત્રો, હવે આપણે કેરી પકાવવાની વાત કરીએ કે કેવી રીતે પકાવવાની. તો પકવવામાં તો મિત્રો એવું છે કે આપણે જે કૂસો હોય, આપણે ખડ કે એવું હોય એમાં પણ પાકી જાય, અને આપણે કોથરા હોય એમાં પણ પાકી જાય. કોથરામાં આપણે ડુંગળી મૂકી દઈએ તો થોડી વહેલી પાકે. ટૂંકમાં આને ગરમી જોઈએ, અને એકદમ આપણે આને પેક કરી દેવાનું હોય. અને પહેલા નંબરમાં આપણે પકવતા પહેલાં શું કાળજી રાખવી જોઈએ મિત્રો, ઘણા બધા મિત્રોનું એવું હોય કે અમારે કેરીમાં સાંધી પડી ગઈ, આ રીતે પકવીએ છીએ તો ડુંગળી મૂકીએ તો સાંધી પડે. પણ ડુંગળીથી મિત્રો સાંધી નથી પડતી. સાંધીનું કારણ પણ તમને એક હું બતાવું. આ કેરી રહી મિત્રો, તો આ તો આપણે ઉતારી લીધી છે અહીંથી. તો અહીંથી આપણે પકવવા ટાણે આ ડીટ કાપી નાખ્યું, તો જોવો આમાંથી સીડ નીકળતું હોય અટાણે. તો તમે જોઈ શકો છો, આમાંથી અટાણે ટીપા પડે જ છે. તો આપણે કેરીને આ રીતે મૂકવાની છે, જો આ રીતે ઊંધી. તો મિત્રો, 1-2 દી કેરી આ રીતે પડી રહીએ એટલે આ સીડ રહ્યું એ એકદમ નીચે ઉતરી જાય. આમાં કે આમાં ઉડે તો મિત્રો આમાં સાંધી પડવાની બીક લાગે છે. તો આ રીતે પકવો તો તમારી કેરી એકદમ ચોખ્ખી અને ક્લીન રીતે પાકી જાય છે. બગડવાના ચાન્સ 1% પણ નથી રહેતા આમાં. ને આપણે તો મિત્રો આ રીતે પકાવીએ છીએ. તો તમે કઈ રીતે પકાવતા હોય એ પણ કમેન્ટ કરજો. આપણે તો 2-3 વર્ષ થયા આ રીતે પકાવીએ છીએ, કેમ કે આ સીડ રહ્યું એ બધું જોવામાં નીકળતું જ હોય નીચે. તો આપણે આ રીતે રાખી દેવાની બધી કેરી. રીતે પકવવી હોય તો પણ આ રીતે હથથી ગોઠવેલું હોય તો આની ઉપર પણ આપણે કોથરાને જે કાંઈ હવા ન જાય એ રીતે આપણે ગમે એ વસ્તુ ઢાંકી અને મૂકી દેવાની. એવું લાગે તો આપણે ડુંગળી પણ રાખી દેવાની. ડુંગળી નાખીએ તો આપણે 2-3 દી જોતું રહેવાનું. વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.